ભારતનગરમાં પાણી ભરાવા પાછળનું કારણ પૂર્વ રચાયેલ નિકાસ તંત્ર બિનકાર્યકારી। ગાંધીધામ શહેરના ભારતનગર વિસ્તારમાં દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન થતી પાણી ભરાવાની સમસ્યા કોઈ નવી નથી। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ સમસ્યાનું મુખ્ય કારણ પૂર્વે રચાયેલ વરસાદી પાણીના નિકાસ તંત્રમાં અવરોધ તેમજ તેની નિયમિત સફાઈ અને જાળવણીનો અભાવ છે। તકનીકી રીતે નોંધનીય છે કે રાજવી ફાટકથી પશ્ચિમ દિશામાં સીજે સહા પેટ્રોલ પંપ સુધી માર્ગની બાજુમાં ટેપ્રેઝોલ ડિઝાઇન ધરાવતો મોટો મુખ્ય નાળો અગાઉથી બનાવવામાં આવ્યો। આ નાળામાં ભારતનગરની આંતરિક ગલીઓ ખાસ કરી તુલસી ટાવર તથા 9B ચોકડી વિસ્તારમાંથી ઉતરતું વરસાદી પાણી વહે તેવી વ્યવસ્થા રચવામાં આવી। આ મુખ્ય નાળો આગળ જઈ રેલવે કોલોની અને ગોપાલપુરી વચ્ચે આવેલા નાળાથી જોડાય છે। ત્યારબાદ ગોપાલપુરી વિસ્તાર પાછળથી એકત્રિત થતું વરસાદી પાણી એના અયાચી માર્ગ તરફ વહે છે, જ્યાંથી આ નિકાસ તંત્ર પૂર્વ દિશામાં ઝોન ગોળાઈ મારફતે દરિયાની દિશામાં સુરક્ષિત રીતે પાણી છોડે તેવી યોજના બનાવવામાં આવી। ભારતનગરના મકાનો પાછળ તથા 60 ફૂટ પહોળા માર્ગની બાજુમાં આવેલા નાળાઓનો ઢાળ રેલવે પટ્ટી પાસે આવેલા મુખ્ય નાળાની તરફ રાખવામાં આવ્યો, જેથી ગુરુત્વાકર્ષણ આધારિત કુદરતી પ્રવાહ ગ્રેવિટી ફ્લો શક્ય બને। હાલમાં યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવના કારણે આ સમગ્ર નિકાસ વ્યવસ્થા બિનકાર્યકારી બની ગઈ છે। જો આ પૂર્વ સ્વીકૃત અને તકનીકી રીતે યોગ્ય યોજના મુજબ નાળાઓની સફાઈ, મરમ્મત અને અવરોધ મુક્ત પ્રવાહ સુનિશ્ચિત કરવામાં આવે તો ભારતનગર સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ શક્ય બની શકે। આ ઉપરાંત એના અયાચી માર્ગ પર રોડનું સ્તર સુધારવું, રસ્તાની મરમ્મત કરવી અને નાળાઓ સાથે તેનું યોગ્ય તકનીકી સંકલન કરવું જરૂરી છે, જેથી વરસાદી પાણીનો સુરક્ષિત અને સતત નિકાસ થઈ શકે। શહેરમાં વરસાદી પાણીની નિકાસ વ્યવસ્થા માત્ર સુવિધાનો મુદ્દો જ નથી, પરંતુ તે નાગરિક સુરક્ષા, જાહેર આરોગ્ય અને શહેરી આયોજન સાથે સીધો સંબંધ ધરાવતો મહત્વપૂર્ણ જનહિતનો પ્રશ્ન છે। આ સંદર્ભમાં પૂર્વ બનાવેલા ઢાંચાની તકનીકી મહત્તા સમજી તેને પુનઃ કાર્યક્ષમ બનાવવા તાત્કાલિક પગલાં ભરવા અનિવાર્ય છે।